નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પુરોહિત. સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સર્વાંગી શિક્ષણ અંતર્ગત શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો, એમના મૂલ્યો, આ ઉપરનું જે ભાગ 2 નું પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે, એમાં પૂર્વે આપણે 2 પાઠ જોયા અને એની અંદર રહેલી પ્રવૃત્તિ પણ આપણે કરી છે. આજે આપણે એ પુસ્તક અંતર્ગત જે ત્રીજો પાઠ છે, પ્રભુની મરજી, આ પાઠ આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આ વાર્તામાં એક કરશનભાઈ નામના એક વેપારી છે અને એ નિરંતર પ્રભુ સ્મરણમાં લાગેલા હોય છે. એમની વાત છે, કોઈ પણ સ્થિતિ હોય એમના મુખમાં એક જ વાત હોય કે પ્રભુની મરજી. જે કાંઈ પણ થઈ રહ્યું છે પ્રભુની મરજીથી થઈ રહ્યું છે એવું એ માનતા હતા અને ઈશ્વરની મરજીને જ બધે જોતા હતા. એકવાર ભજન કરવા માટે નીકળેલા મંદિરેથી પાછા આવતા કરશનભાઈ, એમનો ભેટો થાય છે ચોરો સાથે અને ચોર સાથે તેઓ ચાલી નીકળે છે. ચોર તો ચોરી કરે છે અને એ બાદ રાજાના સિપાહીઓ પકડે છે, એમાં કરશનભાઈ પકડાઈ જાય છે, બીજા બધા ભાગી જાય છે. આવી પરિસ્થિતિમાં, વિકટ સ્થિતિમાં પણ પ્રભુની મરજી, આવું જ કહી અને કરશનભાઈ છે એ સમય વ્યતીત કરે છે. પોતાની માટે આટલું બધું સંકટ આવી ગયું હોવા છતાં એ પ્રભુની મરજી આવું બોલીને સંકટમાંથી દૂર થાય છે. નિરંતર યોગી એવા કરશનભાઈની આ પાઠની અંદર વાત કરવામાં આવી છે. ભગવદ્ ગીતામાં પણ પરમાત્માનું નિરંતર ચિંતન કરવાની વાત, કે નિરંતર પરમાત્માથી યુક્ત થવાની વાત એક યોગી ભક્ત એના વિશે ઉલ્લેખ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની શરૂઆત કરીએ અને કરશનભાઈની જે સ્થિતિ છે એમાંથી આપણે પણ શું શીખવા જેવું છે, શું આપણને બોધ મળે છે, એ આપણે જોઈશું. પાઠની આપણે શરૂઆત કરીએ. પાઠ 3, પ્રભુની મરજી. ભગવદ્ ગીતામાં આ જે શ્લોક છે, આ શ્લોક ઉપરથી આ વાર્તા આપણને કહેવામાં આવી છે. આપણને સીધો શ્લોક સમજાવવામાં આવે તો એ વાત આપણને સીધી મગજમાં સમજમાં આવે નહીં. પણ જ્યારે આપણને કોઈ વાર્તાના માધ્યમથી કહેવામાં આવે, આપણે બાળ વાર્તાઓ સાંભળતા હોઈએ, એમાં કોઈ વાત હોય એ વાર્તા દ્વારા કહેવામાં આવે, અંતે એમનો બોધપાઠ હોય કે આ વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું, તો એ અંતે સિદ્ધાંત આપેલો હોય છે. તો આ એક પ્રકારનું અધ્યયનનું એક પદ્ધતિ છે. તો એ રીતે અહીંયા ભગવદ્ ગીતાના 8મા અધ્યાયના 14મા શ્લોકમાં જે વાત કરવામાં આવી છે, અનન્ય ચેતાહ સતતમ, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે યોગી હોય છે, જે મારો ભક્ત હોય છે, જો અહીંયા યોગીનઃ, જે યોગી હોય છે કેવો હોય છે, તો પાર્થ એટલે હે અર્જુન, જે અનન્ય ચેતાહ, જેનું ચિત્ત છે બીજે કંઈ જતું નથી, જે એક ચિત્તે, સતતમ એટલે સતત, હંમેશા, આજીવન, યો મામ સ્મરતિ, યો એટલે યહ એટલે કે જે, મામ એટલે મને એટલે કે ભગવાનને શ્રી કૃષ્ણ કહે છે, સ્મરતિ એટલે સતત સ્મરણ કરતો રહે છે, સતત મને યાદ કરતો રહે છે, નિત્યશઃ એટલે હંમેશા, સદાય, જે મારું સતત સ્મરણ કરતો રહે છે, તસ્ય અહમ સુલભ, તસ્ય એટલે તેનું, અહીંયા અર્થ લેવાનો છે તેના માટે, અહમ એટલે કે હું, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેના માટે હું, સુલભ, સુલભ એટલે મળવું આસાન છે. એક હોય છે દુર્લભ અને એક હોય છે સુલભ. જે સુખેથી પ્રાપ્ત થાય એટલે કે જે પ્રાપ્ત કરવામાં બહુ મહેનત ના લાગે એને સુલભ કહેવાય, અને એક હોય છે દુર્લભ એટલે કે જે મેળવવું ખૂબ જ કઠિન હોય એને આપણે કહીશું દુર્લભ. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આવો જે યોગી છે એના માટે હું સુલભ છું. એમને મળવું, માને મળવું એ એમના માટે અઘરું નથી, સાવ સહેલું છે. અને હે પાર્થ નિત્યયુક્તસ્ય, જે મારી સાથે હંમેશા માટે યુક્ત છે, યુક્ત હોવાનો મતલબ છે જોડાયેલું, યુક્ત એટલે જોડાયેલું. તો જે યોગી, જે વ્યક્તિ મારી સાથે નિત્ય જોડાયેલો છે, સતત મારું સ્મરણ કરે છે, જેમનું ચિત્ત છે અનન્ય છે, બીજે કંઈ મારા સિવાય કંઈ વિચાર કરતો નથી, તો એવો જે ભક્ત છે એના માટે થઈ અને હું સુલભ છું, એમને હું સરળતાથી મળી જાઉં છું. આવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાજીમાં કહે છે. આવા જ એક ભક્તની આજે આપણે વાત જોવાની છે
કે ભગવાન સતત જેની સાથે છે, જે સતત ભગવાનની સાથે જોડાયેલા છે, એવા એક કરશનદાસ, આપણા જે કરશનભાઈ છે, એમની વાત આજે કરવાની છે. તો એ જે કરશનભાઈ છે, સુંદરપુર નામનું એક ગામ છે, નાનકડું એવું ગામ છે, એમાં એક બજાર છે. એ બજારની અંદર આસપાસના ગામના જે લોકો હોય છે ત્યાં ખરીદી કરવા આવતા હોય છે. આપણે જૂની ભાષામાં આપણે એને કહીએ હટાણું. તો જે મોટું ગામ હોય ત્યાં આજુબાજુના 15-20 ગામનું ત્યાં હટાણું હોય, એટલે કે ખરીદી કરવા આજુબાજુના લોકો ત્યાં આવતા હોય છે. તો એ લોકો આવતા હોય છે અને એ બજારની અંદર એક કરશનભાઈ છે, એક વેપારી છે, જેમને કાપડની દુકાન છે, એ કાપડનો વ્યવસાય કરે છે. સૌ કોઈ એમને માન આપે છે. કરશનભાઈનું જીવન એવું છે કે બધા એમને માન સન્માન આપે છે, એમના માટે બધાને આદર છે. કરશનભાઈ તો વેપાર કરતા જાય અને પ્રભુના ગુણ ગાતા જાય. સતત પ્રભુના સ્મરણની અંદર જ કરશનભાઈ રહેતા હતા. તો એવા એ જે કરશનભાઈ છે, એ કરશનભાઈની દુકાને કોઈ ગ્રાહક પૂછે કે આ કાપડ કેમ આપ્યું, એટલે કે આ કાપડનો શું ભાવ છે, તો કરશનભાઈ શું કહેતા? કરશનભાઈ કહેતા કે પ્રભુની મરજીથી 1 ગજ કાપડના, 1 ગજ છે એ જૂનું માપ છે. 1 ગજ એટલે આશરે તમે ગણો તો 3 ફૂટ જેટલું થાય. 3 ફૂટ જેટલું. તો 1 ગજના ભાવ છે 16 આના. 16 આના પણ એક જૂનું માપ છે. આના એ પહેલાનું માપ છે. જુઓ, આપણે ત્યાં 8 આના એવો શબ્દ હતો, જેને અત્યારની ભાષામાં આપણે કહીએ છીએ 50 પૈસા. એ પછી પાવલી, એટલે કે એના અડધા, એટલે કે 4 આના. 4 આના, તો 4 આના એટલે કેટલા થાય? પાવલી. તો કેટલા? 25 પૈસા. એટલે 1 આનાનું માપ કેટલું થયું? 12.5. 12.5 એટલે થાય 1 આનો. તો હવે અહીંયા કીધું 16 આના, તો 16 આના, આ 8 આના છે, 16 આના એટલે ગુણ્યા બીજા 50, એટલે કે અત્યારનો 1 રૂપિયો. 1 રૂપિયો એટલે 8 આના, 16 આના. તો એ રીતે કહેતા કે ભાઈ 1 ગજ કાપડનો ભાવ છે 16 આના, એટલે કે 1 રૂપિયો. એ જૂના સમયે આટલું સસ્તું હતું બધું. તો આવું કહેતા. ને પ્રભુની મરજીથી, પાછું એમાં ચોખવટ કરે કે પ્રભુની મરજીથી એમાં મારો નફો છે 2 આના. કેટલો નફો છે? 2 આના, એટલે કે 12.5. અહીંયા મેં કીધું 4 આના બરાબર 25 પૈસા. તો 2 આના, આ 1 આના કીધું ને કે 2 આના એટલે 12.5, અને એનાથી પણ અડધું. એનો મતલબ છે કે ભાઈ પાવલીથી પણ અડધું, 25 પૈસાના અડધા એટલે 12.5, આટલો મારો નફો છે. આપણે ત્યાં એક વાત હતી, શ્રી સવા આપણે લખીએ. આપણે પણ પૂજા જ્યારે કરીએ ને ત્યારે શ્રી સવા લખીએ. શ્રી સવાનો મતલબ શું થાય? કે સવાયો નફો લેવો, એટલે કે 25% સુધી નફો લેવો જોઈએ. એનાથી કોઈ પણ વસ્તુ ઉપર આપણે જ્યારે નફો લેતા હોઈએ તો એ આપણે ખોટું કરીએ છીએ. તો સવાયું કમાવવું જોઈએ. એની જગ્યાએ આ જે ભાઈ છે કરશનભાઈ, એ તો કેવળ અને કેવળ 2 આના નફો લેતા હતા, એટલે કે 12.5. ચાલો, સૌ ગ્રાહકોને કરશનભાઈની પ્રામાણિકતા ઉપર પૂરો વિશ્વાસ હતો. કોઈ એમની સાથે કંઈ ભાવતાલ ન કરાવે, કંઈક ઓછું કરાવો વગેરે વગેરે. બધા કાપડ ખરીદે, રાજી થઈને જાય, અને કરશનભાઈનો આખો દિવસ આમ વીતતો હતો. સાંજે કરશનભાઈ દુકાન બંધ કરે, ઘરે આવે, ઘરે આવી અને નિરાતે બેસે, ભોજન વાળું વગેરે કરે, અને પછી મંદિરે દરરોજ ભજન કરવા માટે જતા હતા. એક દિવસ ઠંડીનો સમય હતો, કડકડતી ઠંડીની એ રાત હતી. કરશનભાઈ છે એ રાત્રે ભોજન કરી, પ્રસાદ લઈ અને મંદિરે ગયા. મંદિરે એમણે મોડી રાત સુધી ભજન કર્યા, અને એ પછી જ્યારે રાત્રે આવતા હતા, ઠંડીથી બચવા કરશનભાઈએ આખા શરીરે કાળા રંગનો એ કામળો, જે ધાબળો હતો, એ ઓઢેલો હતો. એવે વખતે એમનો ભેટો થાય છે આ 3 વ્યક્તિ સાથે.
અને આ 3 વ્યક્તિ કોણ હતા? તો આ 3 માણસો છે એમની રાહ જોતા હતા. કરશનભાઈ નજીક આવ્યા અને ધીમેથી બોલ્યા કે ભાઈ આટલું મોડું કેમ કર્યું, જલ્દી આવી જા. આ 3 વ્યક્તિએ કરશનભાઈને એવું કીધું. હવે એમ કહી કરશનભાઈનો હાથ પકડ્યો અને આગળની બાજુએ ચાલવા લાગ્યા. કરશનભાઈ ઓળખતા નથી એમને, એટલે 3 વ્યક્તિને પણ સમજવામાં ભૂલ થઈ કે અમારો ચોથો સાથીદાર છે, સમજવામાં એમને ભૂલ થઈ. થયું શું? કરશનભાઈને કંઈ સમજાયું નહીં, પણ એમની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને મનમાં બોલે છે કે જેવી પ્રભુની મરજી. ચાલો ભાઈઓ, જો પ્રત્યક્ષ જોરથી બોલ્યા હોત તો ખબર પડી જત કે આ ભાઈ આને કંઈક મિસ્ટેક છે, પણ મનમાં બોલ્યા કે પ્રભુની મરજી, જેવી ભગવાનની ઈચ્છા હોય એવું થશે. 3 જણ આગળ ગયા. કરશનભાઈ છે એમની પાછળ. એક મોટું મકાન હતું, એમની દિવાલ હતી, એ દિવાલ કૂદી અને 2 જણા અંદર જાય છે. એક વ્યક્તિ અને કરશનભાઈ એ બંને બહાર એમની રાહ જુએ છે. થોડીક વાર થઈ અને જે ઘરનો વાડો હતો એનો દરવાજો અંદરથી ખુલે છે અને પછી એક એમ 3 પેટી અને એક મોટો ચરુ આટલું લઈ અને એ બંને વ્યક્તિઓ બહાર નીકળે છે. એમાંથી 2 વ્યક્તિએ પેટી લીધી, એક પેટી કરશનભાઈની માથે ચડાવી અને એક ચરુ હતું એ બીજા વ્યક્તિએ લીધું. આમ 4 વસ્તુ 4 વ્યક્તિ માથે લઈ અને ચાલતા થયા છે. હવે બાકીની પેટી અને ચરુ સાથે મૂકી 3 ઝડપથી ચાલવા લાગ્યા છે. કરશનભાઈ સામે જોઈને એક વ્યક્તિ કહે છે ભાઈ ચાલ ઝડપ કર. કરશનભાઈ તો જો અહીંયા કરશનભાઈ રહ્યા ધીમે ધીમે ચાલે છે અને આ વ્યક્તિ કહે છે કે ભાઈ ઝડપથી ચાલ, આપણે પહોંચવાનું છે. હવે કરશનભાઈને કંઈ સમજાયું નહીં. મેઇન વસ્તુ આ છે, કરશનભાઈ એટલા ભોળા છે, એટલા ભગવાનના માણસ છે કે એમને કંઈ સમજાયું નહીં કે આ શું થયું. માથે પેટીનો ભાર લઈ કરશનભાઈ તો પાછળ પાછળ ચાલવા લાગ્યા. એમાં ઘટે છે એવી ઘટના કે એ જે 3 વ્યક્તિ છે, કરશનભાઈ છે, એમણે જોયું સામે, તો સામેથી રાજાના સિપાહીઓ, આ જે રાજાના સિપાહીઓ છે એ ચાલ્યા આવતા હતા. દૂરથી રાજાના સિપાહીઓને જોયા. બાકીના 3 તો અનુભવી હતા, એટલે અનુભવના આધારે એમણે બધો સામાન છે એ ત્યાં પટકી, ત્યાં મૂકી અને દોડવા લાગ્યા અને ભાગી ગયા. કરશનભાઈ તો માથા ઉપરની પેટી ઝાલીને એમને ઊભા રહ્યા. એ તો કોઈ ચોરી કરતા નહોતા, એમના મનમાં તો કોઈ કપટ હતું નહીં, એ તો માથે પેટી રાખી અને ઊભા રહી ગયા. અને બીજા 3 છે એ બધું ત્યાં મૂકી અને ત્યાંથી ચાલવા લાગ્યા. સિપાહીઓએ જોયું કે 3 જણાનો બધો સામાન નીચે મૂકી ઝડપભેર ભાગી ગયા છે. એક છે એ ત્યાં માથે પેટી રાખીને ઊભો છે. દોડીને સિપાહીઓ આવ્યા છે અને તરત એમણે કરશનભાઈને પકડી લીધા છે અને કહેવા લાગ્યા છે આજે તું પકડાયો. કારણ કે જે 3 જણા હતા એ કોણ હતા? ચોર હતા. ઘણા સમયથી રાજ્યમાં ચોરી કરતા હતા પણ પકડાતા નહોતા. અને આ વખતે 3 તો ભાગી ગયા પણ કરશનભાઈ હાથમાં આવી ગયા છે. કહે આજે તું પકડાઈ ગયો, તને ઘણા દિવસથી અમે શોધી રહ્યા હતા. સિપાહીઓએ કરશનભાઈને ચોર સમજી કોટડીમાં પૂરી દીધા. કરશનભાઈ જે આખી આ ઝડપભેર ઘટના ઘટી ગઈ એના વિશે મનોમન વિચારો લાગ્યા કે આ શું થઈ ગયું, અને મનમાં કહે છે કે જેવી પ્રભુની મરજી, જે ભગવાનની ઈચ્છા હશે એવું થશે, એમ એવો વિચારવા લાગ્યા. હવે બીજા દિવસે કરશનભાઈને રાજાની સમક્ષ રજૂ કરવામાં આવ્યા. એમના ઉપર ચોરીનો આક્ષેપ મૂકવામાં આવ્યો અને સુંદરપુરના લોકો પણ રાજ દરબારની અંદર પહોંચી ગયા. જેવી ખબર પડી કે આપણા જે શેઠ છે કરશનભાઈ, એમને પકડી લીધા ચોર ગણીને, એટલે પ્રજાજનો જે હતા સુંદરપુરના એ બધા આવી ગયા છે અને એક અવાજે રાજાની સામે કહેવા લાગ્યા છે કે કરશનભાઈ કદી ચોરી કરે નહીં. કારણ કે આખું ગામ એ કરશનભાઈ કેવા ભોળા છે, કેવા પ્રભુના ભક્ત છે એ જાણતા હતા. એટલે આખું ગામ એક અવાજમાં કહેવા લાગ્યા. અને રાજા પણ વિચારમાં પડી ગયા કે કોઈ એક વ્યક્તિ માટે થઈને આખું ગામ કહેતું હોય અને આખા ગામને આ વ્યક્તિ માટે માન હોય, એટલે કંઈક તો વાતમાં તથ્ય છે. આ જોઈ રાજા પણ વિચારમાં પડી ગયા. રાજાએ પૂછ્યું બોલો ભાઈ, ખરેખર શું થયું હતું? એટલે કરશનભાઈ જે વાત હતી એ સત્ય જ કહેવાનું હતું, અસત્ય તો તેઓ બોલતા નહોતા. કે એ તો એવું છે કે પ્રભુની મરજીથી કાલે રાત્રે વાળું કર્યું એટલે જમ્યો, પછી મંદિરે ભજન કરવા ગયો. રાજા કહે છે ઠીક છે ઠીક છે, આગળ બતાવો, આગળ શું થયું? કે પ્રભુની મરજીથી રાત્રે ભજન કરવા માટે જ્યારે હું મંદિરે ગયો, જ્યારે પરત આવતો હતો મહારાજ, તો ત્યારે મંત્રીએ પૂછ્યું ભલે પછી શું થયું, ઉતાવળ કરો, બોલો એ પછી શું થયું? કે પ્રભુની મરજીથી રસ્તામાં 3 જણા મારી રાહ જોઈને ઊભા હતા.
એટલે હું એમની પાસે ગયો. એટલે બીજા કહે છે આગળ શું થયું કરશનભાઈ? કીધું પ્રભુની મરજીથી એ લોકો મને પોતાની સાથે લઈ ગયા. એટલે પછી રાજા કહે છે હા પછી તમે એમની સાથે ગયા એવું થયું ને? કીધું હા, પ્રભુની મરજીથી ઘરના વાળાની બહાર મને ઊભો રાખ્યો, 2 જણા અંદર ગયા અને એ 2 જણા છે એ 4 પેટી અને એક ચરુ લઈને બહાર આવ્યા. એમાંની એક પેટી છે એ મારા ઉપર મૂકી અને આ રીતે અમે 3 જણા ચાલતા ગયા. તો રાજા કહે છે ઓકે બરાબર છે. પછી શું થયું ઝડપથી બતાવો. તો કહે છે પછી પ્રભુની મરજીથી એણે મારા માથે એક પેટી એમાંથી મૂકી દીધી. અમે ચાલવા લાગ્યા. કીધું લાદી તો લાદી પણ પછી શું થયું? કે પ્રભુની મરજીથી સિપાહીઓ આવી ગયા અમે જ્યાં ચાલતા હતા ત્યાં, અને પ્રભુની મરજીથી જ ચોર ભાગી ગયા. રાજાએ સામેથી કીધું એવું થયું ને? કીધું હા, પ્રભુની મરજીથી એ ચોર ભાગી ગયા અને પ્રભુની મરજીથી હું પકડાઈ ગયો. પછી તો આપ જાણો જ છો મહારાજ, પ્રભુની મરજીથી જ સિપાહીઓએ મને કોટડીમાં નાખી દીધો. રાજા બધી વાત સમજી ગયા કે ભાઈ આ નિર્દોષ છે અને સાવ ભક્ત માણસ છે, આમનો કશો આમાં વાંક છે નહીં. ને પ્રભુની મરજી રાજા સામેથી કહે છે પ્રભુની મરજીથી જ આજે સવારે તમને મારી સમક્ષ હાજર કરવામાં આવ્યા. એમ જ ને કરશનભાઈ? ભૂલ તો ભૂલ, પણ ચોરી કરવામાં મદદ કરી એટલે અપરાધ તો તમારો કહેવાય. હવે પછી ધ્યાન રાખજો, પ્રભુની મરજીથી જ અમે તમને છોડી મૂકીએ છીએ. રાજા પણ તે દયાળુ હતો, સત્યનિષ્ઠ હતો ને ન્યાય કરવા વાળો હતો. કીધું કરશનભાઈ આજે તમને છોડી મૂકીએ છીએ પણ હવે તમે ધ્યાન આપજો. કરશનભાઈના મુખમાં તો એક જ વાત, જેવી પ્રભુની મરજી. પ્રભુની મરજી છે તો હું જાઉં છું. તો આવી રીતે સૌ સભાજન ઈશ્વરનો આભાર માની અને છૂટા પડે છે. આ રીતે આપણે આ પાઠ જોયો, જેમાં કરશનભાઈ નામના જે વ્યક્તિ છે એ કાંઈ પણ ઘટના ઘટે તો એમાં દુઃખી નથી થઈ જતા, પરેશાન નથી થઈ જતા, રડવા નથી લાગતા. પણ સારું થાય કે ખરાબ થાય બંને બાબતમાં બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, પ્રભુની મરજીથી થાય છે, આવું તેઓ વિચારે છે. આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કર્યો. એમના જે શ્લોક છે આ વાર્તાને લગતા ગીતાજીના એ આપણે જોઈએ. 8મા અધ્યાયનો 14મો શ્લોક, અનન્ય ચેતાહ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન, જેનું ચિત્ત છે એ અનન્ય છે, મારા સિવાય જે કોઈ બીજું ચિંતન નથી કરતા. યોમામ સ્મરતિ નિત્યશઃ, જે નિત્ય મારું સ્મરણ કરે છે. તસ્ય અહમ સુલભઃ, એમના માટે થઈ અને હું સુલભ છું, એટલે કે એમને મળવો હું મુશ્કેલ નથી, સરળ છે મને મળવું એમના માટે. નિત્યયુક્તસ્ય યોગિનઃ, જે યોગી નિત્ય મારી સાથે જોડાયેલો રહે છે. અહીંયા શબ્દાર્થ પણ આપેલો છે, તમે એક એક શબ્દનો અર્થ પણ નિરાતે સમજી શકો છો. આ શ્લોકનો અર્થ મેં તમને જણાવી દીધો. આગળના શ્લોક તરફ જઈએ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમ અસ્નામી પ્રયતાત્મનઃ. 9મા અધ્યાયનો 26મો શ્લોક. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મારો જે ભક્ત હોય એ પત્રમ, મને ખાલી પત્ર ચડાવે, મોંઘી વસ્તુ ચડાવવાની જરૂર નથી. પત્રમ, બિલ્વપત્ર ચડાવે, તુલસી પત્ર ચડાવે, એ પણ અલગ અલગ વિધિ હોય છે. જે શ્રી કૃષ્ણ, રામ, વિષ્ણુ વગેરેને તુલસી પત્ર ચડે, મહાદેવને બિલ્વપત્ર ચડે, ગણેશજીને દુર્વા એટલે કે ધ્રોકળ ચડે, ગણેશજીને તુલસી ના ચડે. આ રીતે બધાને અલગ અલગ પત્ર અને પુષ્પ ચડતા હોય છે. તો પત્રમ, જે કોઈ પણ મને પત્ર ચડાવે, પાન ચડાવે. પુષ્પમ, જે કોઈ પણ મને પુષ્પ ચડાવે. એ બાદ ફલમ, એટલે જે કોઈ પણ મને ફળ, અલગ અલગ પ્રકારના ફળો મને ધરાવે. તોયમ, તોય એટલે જળ, પાણી, જે મને જળ ચડાવે. આપણે મહાદેવને જળ ચડાવીએ, લોટો ચડાવીએ, ભગવાનના જે વિગ્રહ સ્વરૂપો એમના ઉપર અભિષેક કરવામાં આવે, દૂધ વગેરેથી અભિષેક કરવામાં આવે. તો તોયમ એટલે પાણી. તો જે કોઈ પણ મને પત્ર ચડાવે, પુષ્પ ચડાવે, ફળ ચડાવે, જળ ચડાવે, પણ કેવી રીતે? યો મે એટલે કે મને, જે મને ભક્ત્યા પ્રયચ્છતિ, ભક્તિપૂર્વક ચડાવે છે.
એમની કોઈ પણ વસ્તુને હું સ્વીકાર કરું છું. એટલે ભગવાનને જે કંઈ પણ ચડાવીએ તો ભગવાન પ્રેમથી એમનો સ્વીકાર કરે છે. આ વાત ગીતાજીના 9મા અધ્યાયના 26મા શ્લોકમાં અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. આગળનો શ્લોક, મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વેશ્યસી યુક્ત્વેવમ આત્માનમ મત્પરાયણઃ. મન્મના ભવ, મારા મનવાળો થાય, એટલે કે તારા મનને મારામાં પરો, તારા ચિત્તને મારામાં રાખ. મદ ભક્ત ભવ, મારો ભક્ત થા. ભગવાન કહે છે મારો ભક્ત થા. મદયાજી, મદયાજી એટલે મારું યજન કર, મારી પૂજા, મારો યજ્ઞ કર. મામ નમસ્કુરુ એટલે મને નમસ્કાર કર. ભગવાન કહે છે અર્જુનને મને નમસ્કાર કર. મામ એવ એસ્યસી, જો તું આવું કરીશ તો મામ એવ એસ્યસી, તું મને જ પ્રાપ્ત કરીશ. યુક્ત્વા એવમ, યુક્ત્વા એટલે આવી રીતે મારી સાથે જોડાઈને. આત્માનમ મત્પરાયણ, પોતાના આત્માને એટલે કે પોતાની જાતને, યુક્ત્વા એટલે મારી સાથે જોડીને, મારી સાથે કનેક્ટ કરીને. મત્પરાયણ એટલે મારા પરાયણ તું થા, એટલે કે પ્રભુ પરાયણ થા. આવું ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. અહીંયા શબ્દાર્થ આપેલું છે, તમે શબ્દાર્થ જોઈ અને એક એક શબ્દના અર્થને જાણી શકો છો. એક એક શબ્દ છૂટો પાડી એના અર્થને તમે સમજી શકો છો. તો આ રીતે આપણે આ જે શ્લોક છે 9મા અધ્યાયનો 34મો શ્લોક એ જોયું. આગળનો શ્લોક છે, તેષામેવાનુકંપાર્થમ અહમજ્ઞાનજમ તમઃ નાશયામ્યાત્મભાવસ્તો જ્ઞાનદીપેન ભાસ્વતા. 10મા અધ્યાયનો 11મો શ્લોકમાં ભગવાન કહે છે તેષામ એવ અનુકંપા અર્થમ, એટલે એવા જે મારા ભક્ત હોય છે એમના ઉપર અનુકંપા કરવા માટે, એમની ઉપર કૃપા કરવા માટે થઈ, અનુગ્રહ કરવા માટે થઈ. અહમ અજ્ઞાનજમ તમઃ, જે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થવા વાળું અંધારું છે, એટલે કે અજ્ઞાન રૂપી જે અંધારું છે, આપણે અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, એમાં ઊંડા અંધારેથી અને પરમ તેજે તું લઈ જા, એટલે અંધારાથી તેજ તરફ જવાની જે વાત છે, ઉપનિષદોમાં પણ જે વાત છે, ભગવાન એ જ કહે છે કે અજ્ઞાનમાંથી જ એ તમઃ, એ તમો ગુણ, એ અંધારું થાય છે. તો નાશયામી, એ જે અજ્ઞાન છે, જે અંધારું છે, જે તમો ગુણ છે, એનો હું નાશ કરું છું. આત્મભાવસ્થ એટલે કે એની આત્માની અંદર રહી અને પછી, એટલે કે એમના આત્મામાં રહી અને જ્ઞાનદીપેન ભાસ્વતા, જ્ઞાનદીપેન એટલે જ્ઞાનરૂપી દીવાથી, ભાસ્વતા એટલે પ્રકાશિત, પ્રકાશિત એવો જે જ્ઞાનરૂપી દીપ છે એનાથી હું એનું અજ્ઞાનનું જે આવરણ છે, અજ્ઞાનરૂપી જે અંધારું છે એનો નાશ કરું છું. આત્મભાવસ્થ એટલે એમના અંતકરણમાં રહેલો, એમના, કારણ કે ભગવાન બધાના અંતકરણમાં, બધાના હૃદયમાં રહે છે. સર્વસ્ય ચાહમ હૃદયસન્નિવિષ્ટ, ભગવાન એવું કહે છે. તો બધા એના હૃદયમાં રહેવા વાળા એ પરમાત્મા છે. આવી રીતે અજ્ઞાન અને અજ્ઞાનના આવરણનો નાશ કરે છે. 10મા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાને વાત કરી છે. હવે પ્રવૃત્તિ આપણે કરવાની છે. નીચેના પ્રસંગો, વાર્તા વિશે તમારા શિક્ષકો અને વડીલોને પૂછો અથવા તો ઇન્ટરનેટના માધ્યમથી જણાવો. 3 પ્રસંગ અહીંયા કયા છે નરસિંહ મહેતાના. એક તો છે કુંવરબાઈનું મામેરું, બીજું છે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ, ત્રીજું છે નરસિંહ મહેતાની હુંડી. આ 3 પ્રસંગ ભગવાને, જે નરસિંહ મહેતા થઈ ગયા આપણા જુનાગઢમાં, એ નરસિંહ મહેતાના 52 કામ કર્યા ભગવાને, 52 ચમત્કાર થયા એમના જીવનમાં. 52 વખત ભગવાન શ્રી કૃષ્ણ એમના માટે થઈને આવ્યા. તો એવા જે નરસિંહ મહેતા છે, નરસિંહ મહેતાના જીવનના ઘણા બધા પ્રસંગો છે. એમાંના 3 પ્રસંગ વિશે આપણે આપણા વડીલોને પૂછવાનું, આપણા માતા પિતાને પૂછવાનું, ઇન્ટરનેટમાં પણ તમને એમના વિશે માહિતી મળશે. આપણે જોઈએ એમના જીવનના 3 પ્રસંગ. પેલું છે કુંવરબાઈનું મામેરું. હવે નરસિંહ મહેતા છે, આપણે જાણીએ છીએ ગુજરાતના શિરમોર ભક્ત છે, ખૂબ મહાન ભક્ત થઈ ગયા. 1414 આસપાસ એમનો જન્મકાળ માનવામાં આવે છે. આટલા વર્ષો પહેલા, એટલે કે આજથી કમસે કમ 700 વર્ષ પહેલા તેઓ થઈ ગયા છે. અને એ જે નરસિંહ મહેતા હતા, દ્વારકાધીશના એ પરમ ભક્ત હતા, ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા. એમના માણેકબાઈ
નામની એમની પત્ની હતી. એમનાથી એમને 2 સંતાન હતા, એક દીકરો અને એક દીકરી. દીકરાનું નામ શામળશા, કોઈ જગ્યાએ શામળદાસ એવું પણ નામ જોવા મળે છે. અને એમની જે દીકરી હતી એમનું નામ છે કુંવરબાઈ. તો એ જે કુંવરબાઈ છે એમના લગ્ન એમણે ઉના જે અત્યારનું છે એ ઉનાના એક શ્રીરંગ મહેતા હતા એમના દીકરા સાથે એમના વિવાહ કરાવેલા. વિવાહ ખૂબ ધામધૂમથી કર્યા ભગવાનની કૃપાથી. પણ જ્યારે એમની જે દીકરી છે કુંવરબાઈ એ એમનું શ્રીમંત સંસ્કાર આવ્યો, જે આપણે સીમંતની વિધિ થાય છે અત્યારે એનું નામ છે શ્રીમંત સંસ્કાર. તો શ્રીમંત સંસ્કાર કરવાનો આવ્યો ત્યારે આપણી પરંપરા અનુસાર એ સમયે માતા પિતા છે મામેરું આપતા, એટલે કે દીકરીને ભેટ સોગાત વગેરે આપતા. તો જ્યારે મામેરું આપવાનો સમય આવ્યો તો એમના જે સાસુ હતા કુંવરબાઈના એ જાણતા હતા કે નરસિંહ મહેતા જે વહુ છે એમના પિતા છે ખૂબ ગરીબ છે, એટલે કાંઈ આપી શકવાના નથી, એટલે ખૂબ મેણા એમને માર્યા. એ વખતેનો સમય હતો એવો કે મામેરું કે દહેજ એ વગેરે જે ખરાબ વસ્તુઓ છે, જે કુટેવો છે સમાજની, એ ત્યારે ખૂબ પ્રચલિત હતી. મામેરા માટે જ્યારે એની વાત આવી ત્યારે એમના સાસુએ ખૂબ મેણા માર્યા, એમના નણંદે ખૂબ મેણા માર્યા. અને મામેરું લખ્યું કે મામેરામાં અમારે કેટલી કેટલી વસ્તુ જોઈએ, એમાં સોના ચાંદી વગેરે વગેરે ઘણું બધું લખ્યું. અને પછી એ આપ્યું લિસ્ટ કુંવરબાઈને કે તારા પિતાને કહેજે કે આ મામેરું શ્રીમંત જ્યારે સંસ્કાર કરે ત્યારે લેતા આવે. અને એમાં નીચે લખ્યું કે જો આ કાંઈ ન લઈ આવે ને તો 2 મોટા પથરાઓ લઈ આવે, કારણ કે એમની તો હેસિયત છે નહીં આપવાની. તો ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ભક્ત છે એમની લાજ રાખવા માટે થઈ અને એક શેઠ અને શેઠાણીનું રૂપ લઈને આવ્યા. અને જેટલી પણ એ યાદીની અંદર મામેરાની વસ્તુઓ, સોનું ચાંદી વગેરે જેટલા ઘરેણા જે પણ કંઈ લખેલું હતું એ બધું લઈને આવ્યા. અને એ બધું આપ્યું કે ભાઈ અમને નરસિંહ મહેતાએ મોકલ્યા છે, આ મામેરું બધું અમે એના નીચે કામ કરવાવાળા છીએ, બધું મામેરું આપી દીધું. અને છેલ્લે જે 2 પથ્થર લખ્યા હતા એની જગ્યાએ ભગવાને 2 મોટા સોનાના પથ્થર એ શેઠને શેઠાણીના રૂપમાં આવ્યા હતા દ્વારકાધીશ અને રૂકમિણી, એ એમણે એમને આપી દીધા. અને બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કઈ રીતે બની શકે. તો નરસિંહ મહેતાની એ ભક્તિ હતી, એ ભક્તિના કારણે થઈ અને ભગવાન શ્રી દ્વારિકાધીશ પોતે આવે છે અને કુંવરબાઈનું મામેરું છે આપે છે. ગુજરાત સરકાર દ્વારા પણ એક કુંવરબાઈનું મામેરું નામે એક યોજના છે જે દીકરીને આપવામાં આવે છે, એ આ જ નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. અને આપણે ત્યાં ખાસ કરીને રાજસ્થાન વગેરેની અંદર 3 દિવસની કથા થાય નાની બાઈનો માયરો. એ નાની બાઈનો માયરો જે છે ને એ મૂળ આ નરસિંહ મહેતાના જે દીકરી છે કુંવરબાઈનું મામેરું એ આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા એમનું વર્ણન એમાં હોય છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ તમે અહીંયા વાંચી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો, જોઈ શકો છો. તો આ આખો પ્રસંગ છે મેં તમને જણાવ્યું દ્વારકાધીશે ભક્તની લાજ રાખી એ પ્રસંગ છે. નરસિંહ મહેતાનો એક પ્રસંગ છે. બીજો પ્રસંગ છે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ. આ પણ એક પ્રસંગ છે. નરસિંહ મહેતાના જે પિતા હતા કૃષ્ણદાસ, એમનું વૈકુંઠ ગમન થયું. અને વૈકુંઠ ગમન થયા પછી આપણે ત્યાં એ પરંપરા છે કે વર્ષે વર્ષે શ્રાદ્ધ કરવામાં આવે, વાર્ષિક શ્રાદ્ધ કરવામાં આવે. મૃત્યુ પામે એ પછી 11મું 12મું અને 13મું એવી વિધિ થાય. અને એ પછી 5મ વાળવી વગેરે વર્ષી વાળવી વગેરે વિધિ થાય. અને એક વર્ષ પછી વાર્ષિક શ્રાદ્ધ થાય. અને દર વર્ષે ભાદરવા મહિનાની અંદર પિતૃપક્ષમાં એમના નિમિત્તે શ્રાદ્ધ કરવામાં આવે. ત્યારે બ્રાહ્મણ ભોજન કરવાનું હોય છે, જમાડવાના હોય છે. તો એવા સમયે જ્યારે એમના પિતાના શ્રાદ્ધનો સમય આવ્યો, નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધનો, ત્યારે એમણે એવું વિચાર્યું, કારણ કે નરસિંહ મહેતાની સ્થિતિ બહુ ખરાબ હતી, એમણે વિચાર્યું કે 2 બ્રાહ્મણોને હું જમાડી દઉં. અને એના માટે થઈ અને તેઓ જે શેઠ હોય ત્યાં ગામના ત્યાં ઘી વગેરે લેવા જાય છે અને ત્યાં જે ભજનમાં બેસી જાય છે. ઘરેથી સામગ્રી મંગાવી હોય છે પણ એ બધું ભૂલી ગયા અને ભજનમાં લાગી ગયા. આ બાજુ એમના જે ઈર્ષા કરવાવાળા લોકો હતા એમણે આખા જૂનાગઢની અંદર જેટલા નાગરનાથના બ્રાહ્મણો હતા, એટલે કે સેંકડો બ્રાહ્મણો, એ બધા જ ને જમવાનું નોતરું આપી દીધું કે નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધ નિમિત્તે તમારે બધાએ જમવા આવવાનું છે. નરસિંહ મહેતાની
સ્થિતિ જ નહોતી જમણવાની. 2 બ્રાહ્મણ માટે થોડુંક લેવા ગયા હતા, પણ હવે આવી ઘટના ઘટી ગઈ. કરવું શું? આવડો મોટો જમણવાર કઈ રીતે કરવો? અને નરસિંહ મહેતા તો એ પણ ભૂલી ગયા. આ બાજુ સ્વયં શ્રી કૃષ્ણ આવે છે અને જે વિધિ છે એ વિધિ કોઈ જે બ્રાહ્મણને કશું આવડતું નહોતું એવા બ્રાહ્મણોની ઉપર કૃપા કરી. એમની આગળ ભગવાન શ્રી કૃષ્ણએ એમને જ્ઞાન આપ્યું. વિધિ બધી થઈ ગઈ. વિધિ થઈ ગયા પછી જ્યારે શ્રાદ્ધમાં જમાડવાની વાત આવે તો ભગવાન શ્રી કૃષ્ણએ એવી લીલા કરી કે કેટલો આખું ગામ ધુવાળા બંધ, આખું જુનાગઢ જમી જાય એવડો એમણે જમણવાર કર્યો, બધાને જમાડી દીધા. નરસિંહ મહેતા તો ત્યાં હતા. ભગવાન શ્રી કૃષ્ણ નરસિંહ મહેતાનું રૂપ લીધું અને એ રૂપે એમણે બધાને જમાડી દીધા અને એમના જે પિતાના શ્રાદ્ધની જે જમણવાર હતો એ પૂર્ણ કર્યો. આમ ભગવાને ભક્ત ઉપર કૃપા કરી. તો નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ આ પણ એ 52 ઘટનાઓમાંની એક ઘટના છે. આગળ હજુ એક નરસિંહ મહેતાના જીવનનો પ્રસંગ છે અને એ છે નરસિંહ મહેતાની હુંડી. ખૂબ પ્રસિદ્ધ આ વાત છે અને આપણે ત્યાં આ હુંડી ગાય પણ છે ઘણા લોકો. તો આ જુનાગઢની અંદર ઘટના એવી ઘટે છે કે યાત્રાળુઓનો સંઘ આવે છે અને એમની પાસે ઘણી બધી સંપત્તિ હોય છે. એમને ત્યાં જુનાગઢ દર્શન કરીને દ્વારકા દર્શન માટે જવું હોય છે. સાથે ઘણી બધી માલ મિલકત સંપત્તિ હતી. તો એમણે વિચાર્યું કે આ આપણે રસ્તામાં લઈ જાશું અને એ સમયે લૂંટફાટ વગેરે પણ થતું હતું. કીધું આ કોઈ લૂંટી જશે એના કરતાં આપણે એક કામ કરીએ. જુનાગઢના જે મોટામાં મોટા શેઠ હોય એ શેઠને આપણે જમા કરીએ. એમની પેઢી એ ત્યાં દ્વારકામાં ચાલતી હોય તો આપણને લખી દે એટલી એટલી વસ્તુ ને એટલા પૈસા આપણને દ્વારકામાંથી મળી જાય તો આપણું કામ થઈ જાય. અત્યારે પણ આંગળિયા થતા હોય છે, તમે જાણો છો. એક શહેરમાં અહીંયા પૈસા આપણે જમા કરાવીએ તો બીજા શહેરમાં જેમ કે સુરત જમા કરાવ્યા તો ભાઈ અમરેલી છે ત્યાંથી એમની પેઢીમાંથી એમને જેટલા પૈસા જમા કરાવ હોય એટલા મળી જાય. આંગળિયા સિસ્ટમ. તો એ આંગળિયાની જે પદ્ધતિ છે એ જ એ સમયની હુંડીની પદ્ધતિ હતી. તો કોણ મોટા શેઠ છે? તો કોઈએ ઈર્ષાના કારણે ટીખળ કરવા માટે થઈને કહી દીધું કે અમારા નગરના સૌથી મોટા શેઠ છે ને એ નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતા પાસે તો કશું હતું જ નહીં, ખાવાનું નહોતું, પણ એમનું નામ આપી દીધું. પેલા જે યાત્રાળુનો સંઘ છે નરસિંહ મહેતા પાસે આવે છે. નરસિંહ મહેતા સમજી ગયા કે આ લોકોએ આવું કર્યું છે, પણ ભગવાન શ્રી કૃષ્ણમાં એમની આસ્થા હતી, એમની શ્રદ્ધા હતી એટલે એમણે હુંડી લખી દીધી. અત્યારની ભાષામાં આપણે કહીએ તો ચેક કેમ લખી દઈએ અને એ ચેક બેંકે જઈને વટાવીને પૈસા લઈ લે, તો એ ચેક એ સમયની હુંડી. તો લખી દીધી કે જેટલી સંપત્તિ નરસિંહ મહેતાએ રાખી એટલી દ્વારકામાં તમને મળી જશે. અને દ્વારકાની અંદર એક શેઠ છે શામળિયા શેઠ, તો એ શામળિયા શેઠના નામે શામળસા શેઠના નામે એમણે લખાવી દીધું. હવે આ સંઘ છે તો દ્વારકા જાય છે, ત્યાં શોધખોળ કરે છે કે ભાઈ અહીંયા શામળસા શેઠ કોણ છે? તો દ્વારકા વળે કીધું કે અહીંયા તો કોઈ શામળસા શેઠ નથી. સંઘ તો મૂંઝાઈ ગયો, કીધું આપણી સાથે દગો થઈ ગયો, આપણે છેતરાઈ ગયા. આવે છે ધર્મશાળાની અંદર નિરાશ થઈને. ત્યાં તો દ્વારકાધીશ પોતે એક શેઠનું રૂપ ધારણ કરી ત્યાં આવે છે કે નરસિંહ મહેતાના નામે અમારા શેઠ છે નરસિંહ મહેતા, એમના નામે કોઈ અહીં આવ્યું છે, એમને મારે વસ્તુ આપવાની છે. તો કીધું આ અમને જ નરસિંહ મહેતાએ હુંડી લખી દીધી હતી. એ હુંડીના આધારે ભગવાન દ્વારકાધીશે શેઠના રૂપમાં, શામળસા શેઠના રૂપમાં એ બધું એમને ચૂકવી દીધું. આ એક ઘટના ઘટી. એમના ઉપરથી એક રચના પણ થઈ. કોઈ એવું કહે છે કે નરસિંહ મહેતાની બાદમાં કોઈ બીજા કવિએ લખી છે, પણ નરસિંહ મહેતાના નામે એ રચના છે કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. તો આવી એક કૃતિ, આવી એક રચના પણ આ પ્રસંગના અનુરૂપે આપણને જોવા મળે છે. તો આ આખો નરસિંહ મહેતાની હુંડીનો પ્રસંગ છે. આગળ જોઈએ આપણે સાચી હજ. સાચી હજ કરીને એક પાઠ ભણવામાં આવતો, તો એ પણ છે મુસ્લિમ ધર્મને અંતર્ગત છે, પણ આપણને ખૂબ એમાંથી જાણવા મળે છે. બગદાદ જે શહેર હતું એ બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લા છે એ રહેતો હતો. ધાર્મિક હતો. એમની એવી તીવ્ર ઈચ્છા હતી કે મારે હજની યાત્રા કરવી. જેમ આપણે હરિદ્વાર વગેરે તીર્થોની યાત્રા કરીએ એમ એ મુસ્લિમ સંપ્રદાયમાં, મુસ્લિમ ધર્મમાં હજ યાત્રા એ ખૂબ મોટી યાત્રા ગણવામાં આવતી અને એમની પછી ઉપમા લાગી જતી હાજી. આપણે કાવ્ય તો હાજી કાસમ તારી વીજળી રે મધદરીએ વિરણ થઈ. તો હાજી જે હજ કરીને આવતા ને હાજી એવી ઉપમા લાગી જતી. તો હજ કરવાની તીવ્ર ઈચ્છા હતી. ગરીબીના કારણે છે એ જઈ શકતા નહોતા. ખૂબ એમના મનમાં દુઃખ હતું. પણ એક રાત્રે એમને 2 ફરિશ્તાને વાતો કરતા સાંભળ્યા.
એ બે ફરિસ્તાઓ વાતો કરતા હતા કે આ વખતે તો ઘણાએ હજ યાત્રા કરી, પણ હજ યાત્રાનું પુણ્ય કોઈને નથી મળ્યું. તો બીજાએ કીધું કે શું કોઈને પુણ્ય નથી મળ્યું? કીધું હા, એક વ્યક્તિને આ હજ યાત્રાનું પુણ્ય મળ્યું છે, જેણે હજ યાત્રા કરી જ નથી. દમાસ્કસની અંદર એક અલી હુસૈન નામનો મોચી છે, એ મોચીને હજ યાત્રાનું પુણ્ય મળી ગયું છે. તો આ જે વાત શેખ અબ્દુલ્લા સાંભળતો હતો, એને એમ થયું કે ભાઈ આ કઈ રીતે બની શકે? તો એ દમાસ્કસ ત્યાંનું જે શહેર હતું ત્યાં જાય છે બગદાદથી એને મળવા માટે થઈ. અબ્દુલ્લા એમને મળે છે, પૂછે છે કે તમને કઈ રીતે આ હજનું પુણ્ય મળ્યું? ત્યારે જે એ અલી હુસૈન છે એ કહે છે કે મેં તો હજની યાત્રા કરી જ નથી, પણ મને ખૂબ એવી ઈચ્છા હતી અંદરની કે મારે હજ યાત્રા કરવી છે. મેં એના માટે થઈને વર્ષોની મહેનતથી કરકસરપૂર્વક સંપત્તિ પણ એકઠી કરી. પણ એકવાર એવી ઘટના ઘટી, બીજા દિવસે હું હજ યાત્રા માટે નીકળવાનો હતો અને બાજુનું જે મારું ઘર છે, મારા પડોશની અંદર રડવાનો અવાજ આવતો હતો. નાના નાના બાળકો રડતા હતા. હું ત્યાં ગયો તો મને ખબર પડી કે એમના પિતાનું તો અવસાન થઈ ગયું છે, એમની માતા છે ખાટલામાં પથારીમાં છે, ખૂબ ગરીબી છે, અને એ છોકરાઓ ભૂખના કારણે રડી રહ્યા છે, એમની પાસે જમવાનું કશું નહોતું. એટલે હું એમની પાસે ગયો, મારા ઘરેથી જમવાની થોડી વ્યવસ્થા કરી એમને આપી, અને હજ યાત્રા માટે જે મેં પૈસા એકઠા કર્યા હતા મારી વર્ષોની કરકસરથી, એ બધા જ પૈસા એ બાળકોને આપી દીધા, એ માતાને આપી દીધા, કે જેમનાથી એમને જમવાની સમસ્યા છે દૂર થઈ જાય. હજ યાત્રાની મારી ઈચ્છા અધૂરી રહી ગઈ, પણ મેં આ રીતે મારી સંપત્તિ હજ યાત્રા નિમિત્તની સંપત્તિ એમને આપી દીધી. તો આવું કરવાથી, હજ યાત્રા ન કરવા છતાં એ જે મોચી છે અલી હુસૈન, એમને એમનું હજ યાત્રાનું પુણ્ય મળી ગયું. તો આવી રીતે પરોપકાર જ્યારે આપણે કરતા હોઈએ તો એનાથી આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે, આપણને ધર્મની પ્રાપ્તિ થાય છે. નરસિંહ મહેતા પણ કહે છે, પર દુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ના આણે રે. એટલે કે બીજા અમને ઉપકાર કરવો ખૂબ જ મોટી વાત છે. શાસ્ત્રોમાં પણ અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચન દ્વયમ પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ એ વાત કરવામાં આવી. પરોપકાર કરવો એ ખૂબ મોટી વાત છે. તો આવી રીતે સાચી હજ નામની આ વાર્તા છે અહીંયા પ્રસ્તુત કરવામાં આવી છે. તમે જોઈ શકો છો, વાંચી શકો છો. આગળ જોઈએ આપણે. નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. કરશનભાઈ માટે પ્રભુની મરજી એટલે શું? જણાવો. તો કરશનભાઈ જે છે એ કોઈ પણ ઘટના ઘટે એ પ્રભુએ મારા સારા માટે જ કર્યું હશે એવું સતત વિચારતા હતા, એવું માનતા હતા. કોઈ પણ ઘટનાથી એ સુખી કે દુઃખી થતા નહીં, બહુ રાજી નહીં થઈ જતા, બહુ દુઃખી નહીં થઈ જતા. પ્રભુનું મંગલમય વિધાન છે કે જે પણ ઘટ્યું છે એ પ્રભુનું મંગલમય વિધાન છે, આવું સમજી અને સદા સમભાવે જીવન વ્યતીત કરતા હતા. સમભાવે જીવન વ્યતીત કરતા હતા. આ રીતે કરશનભાઈ જે છે એમના માટે પ્રભુની મરજી એટલે બધી જ સ્થિતિમાં સમભાવે રહેવું અને બધું ભગવાનનું વિધાન છે એવું સમજવું. બીજું, તમે કરશનભાઈની જગ્યાએ હોવ તો ચોરો સાથે જાઓ કે નહીં? તમે શું કરો? તમારે જવાબ આપવાનો છે. છતાં સમય અનુસાર આપણે જો જવાબ આપીએ તો કરશનભાઈમાં સ્વાભાવિક ભોળપણ અને પ્રભુનિષ્ઠા હતી. આપણે કરશનભાઈ જેવા પ્રભુ ભક્ત પણ નથી અને આપણી અંદર એવી નિષ્ઠા પણ નથી. સત્ય છે જે છે એવી પ્રભુનિષ્ઠા કે ભરોસો એ અમારામાં હોવો કઠિન છે. એટલે એ આવે નહીં. એ તો ઘણા વર્ષોની કઠિન સાધનાથી જ થઈ શકે. કઠિન સાધના ભગવાન ઉપર ભરોસો હોય એ ઘણા વર્ષોથી થઈ શકે, એમ સીધું આપણી અંદર આવે નહીં. તો આપણો જવાબ એ હોઈ શકે કે જો અમે હોઈએ તો ચોર સાથે ન જતા ત્યાંથી જતા રહેવા માટે પ્રયાસ કરીએ. અમે જો ખબર પડી જાય એમને કે આ ચોરો છે તો એમની સાથે અમે જઈએ નહીં અને અમે ત્યાંથી જતા રહેવા માટે પ્રયાસ કરીએ. આ જવાબ હોઈ શકે. તમે તમારી રીતે ઉત્તર આપી શકો તમારા શિક્ષકને. આગળનો પ્રશ્ન, સિપાહીને જોઈને કરશનભાઈ શા માટે નહીં ભાગ્યા હોય? આ જણાવવાનું છે. શા માટે કરશનભાઈ ન ભાગ્યા? બે કારણો હોઈ શકે. એક તો કદાચ કરશનભાઈ સરળ હૃદયના હોવાથી આ ઘટનાને જાણી નહીં શક્યા હોય, એને સમજાણું નહીં હોય કે આ ચોર છે અને ચોરી કરવા માટે જઈ રહ્યા છે, એવું બને. એટલા માટે કરશનભાઈ ત્યાંથી ભાગ્યા ના હોય, એવી એક શક્યતા છે. અથવા તો બીજી શક્યતા, કોઈ પણ સ્થિતિથી ભાગી ન જતા બધું પ્રભુની મરજીથી જ થાય છે આવો એમનો વિશ્વાસ હતો, એટલા માટે થઈને નહીં ભાગ્યા હોય. આ બેમાંથી એક કારણ આપણને
વાર્તા ઉપરથી લાગે છે. આગળનો પ્રશ્ન, ગામ લોકોએ રાજાને કરશનભાઈને છોડી મૂકવા કહ્યું તે તમને યોગ્ય લાગે છે કે નહીં, શા માટે? હા, યોગ્ય છે. શા માટે યોગ્ય છે? કે ગામ લોકો છે જાણતા હતા કે ભાઈ કરશનભાઈ જે છે એ સ્વભાવથી નિષ્કપટ છે, કોઈની સાથે કપટ ના કરી શકે, એ શુદ્ધ ચિત્તના છે, એમનું હૃદય ચોખ્ખું છે, એમના મનમાં ખરાબ કર્મ તો કરી જ ન શકે, પણ કરશનભાઈના મનમાં પણ ખરાબ કર્મ કરવા માટે થઈ અને વિચાર સુદ્ધા ના આવી શકે. આવું આખું ગામ જે સુંદરપુર હતું એ આખું ગામ જાણતું હતું. તો આ આમનો જવાબ છે. ચોરી થયેલ સામાન પરત થયો, કેવી રીતે પરત થયો? તો કે હા, ચોરી થયેલો જે સામાન હતો એ પરત થઈ ગયો. સિપાહીઓને જોઈને ચોરો ભાગી ગયા. કરશનભાઈ સાથે બધું જ રાજ દરબારમાં હાજર થયું અને આવી રીતે બધો સામાન છે એ ત્યાં રાજા આગળ મળી ગયો અને એમણે પરત જેમનું હતું એમને સોંપી દીધું. આગળનો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના જવાબ લખો. હવે તમારે તમારી રીતે લખવાનું છે. જેમ કે રાત્રે તમે એકલા ક્યાંય જતા હોય ને અજાણી વ્યક્તિ તમારી સાથે વાત કરી હોય, એવું ક્યારે બન્યું છે? તમે પર્સનલી તમારી સાથે જો કોઈ આવું ઘટના ઘટી હોય તો તમારે જણાવવાનું છે. આપણે બધાનું સામૂહિક રીતે અહીંયા એક જવાબ આપ્યો છે કે આપણો અનુભવ જે લખવાનું છે કે રાત્રે એકલા જતા હોય, કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત થાય, એવું બાળકો સાથે ઓછું બનતું હોય છે. કારણ કે બાળકો રાત્રે એકલા ક્યાંય જતા હોતા નથી, એમની સાથે માતા પિતા હંમેશા હોય છે. અને માતા પિતા અને સગા સંબંધીઓ સાથે હોવાથી બાળકો સાથે તો ના ઘટે, પણ મોટા વ્યક્તિઓ સાથે આવું બનતું હોય છે. આવા દિવસના રમવા જતા હોય ત્યારે બને, રમવા જતા હોય, સોસાયટીમાં રમતા હોય તો ત્યારે એવી ઘટના ઘટે, કોઈ અજાણી વ્યક્તિ સોસાયટીમાં આવે અને પૂછે કે આમનું ઘર ક્યાં છે, અથવા તો કોઈના ઘરે જાય. આવું દિવસના બની શકે, રાત્રે એકલા હોઈને આવું બનવું શક્ય નથી. અને મોટા લોકો સાથે મુસાફરી વગેરેમાં થતું હોય છે. મુસાફરીમાં આપણે જતા હોય, બાજુની સીટમાં જે હોય અથવા આજુબાજુ જે એ બધા અજાણ્યા જ હોય, તો એમની સાથે મળવાનું, એમની સાથે પછી વાતો થાય, તમે ક્યાંના વગેરે વગેરે વગેરે. મોટા વ્યક્તિઓ સાથે થતું હોય, બાળકો સાથે આવું ઓછું થતું હોય. બીજું, તમારા પર કોઈ વાર ખોટો આક્ષેપ મુકાયો છે ત્યારે તમને કેવું લાગ્યું હતું એ તમારે જણાવવાનું છે. તો બનતું હોય છે કે વર્ગખંડની અંદર અથવા તો ઘરે જે તોફાન આપણે કર્યું જ ના હોય એમાં આપણું નામ આવી ગયું હોય, એવું બને. આપણે સાચા હોઈએ છતાં પણ આપણે ઘણીવાર ગુનેગાર સાબિત થતા હોઈએ છીએ. આવું આપણી સાથે ઘટતું હોય છે. ત્યારે આપણે શું કરીએ, શું કરવું જોઈએ, તમને કેવું લાગે છે એ તમારે જણાવવાનું છે તમારા શિક્ષકને. તો આવી પરિસ્થિતિમાં શું થઈ શકે? એવું થઈ શકે કે આપણે આપણી રીતે સાબિત કરવાનો પ્રયાસ કરે કે ભાઈ આ ગુનો મેં કરેલો નથી, આ તોફાન મેં કરેલું નથી. અને છતાં જો એ સાબિત ના થાય તો બહુ વધારે મથવું જોઈએ નહીં. જે પણ પનિશમેન્ટ હોય સ્વીકારી લેવી જોઈએ. સમય જતાં સત્ય એકવાર સામે આવે જ છે, એટલા માટે થઈ અને આવું કરવું જોઈએ. તો અહીંયા આપણે જવાબ એમનો આપી દીધો છે. તમે જોઈ શકો છો, વાંચી લો. અને આ રીતે તમે હોય તો શું કરો એ તમારે પણ લખી અને તમારા શિક્ષકને આપવાનું છે. આ તો તમને અંદાજ આવે કે કઈ રીતે આપણે જવાબ આનો આપી શકીએ, એના માટે આપણે આ બધા જવાબ આપેલા છે. ત્રીજો પ્રશ્ન, તમે ઈશ્વરને પ્રાર્થના ક્યારે ક્યારે કરો છો? તો એ લખો. તો ભાઈ ઈશ્વરને ક્યારે ક્યારે? તો કે શાળાનો જ્યારે પ્રારંભ થાય ત્યારે ઈશ્વરની પ્રાર્થનાથી પ્રારંભ થતો હોય છે. ઘણી જગ્યાએ, ઘણી સ્કૂલોમાં શાળા પૂર્ણ થાય ત્યારે પણ પ્રાર્થના થતી હોય છે. એ સિવાય આજુબાજુમાં મંદિર હોય ત્યાં જઈએ તો ત્યારે પ્રાર્થના કરતા હોઈએ છીએ. ઘરના મંદિરમાં પ્રાર્થના કરતા હોઈએ છીએ. અલગ અલગ ઉત્સવો, જન્માષ્ટમી વગેરે હોય તો ત્યારે પણ પ્રાર્થના થતી હોય છે. ઘણા વખતે ઘણી જગ્યાએ સાંજે પણ પ્રાર્થના થતી હોય, એક સાથે પરિવાર પ્રાર્થના કરતો હોય છે. સવારે જ્યારે આપણે જાગીએ ત્યારે આપણી પરંપરા અનુસાર કરદર્શન કરી, પૃથ્વી માતાને વંદન કરી અને પરમાત્માનું પ્રાર્થના થતી હોય છે. જમતી વખતે પણ પ્રાર્થના કરવાની હોય છે અને સાંજે સૂઈએ ત્યારે પણ ઘણી જગ્યાએ પ્રાર્થના થતી હોય. તો આવું તમે ક્યાં ક્યાં પ્રાર્થના કરો છો ભગવાનને એ તમારે જણાવવાનું છે. જવાબ આપવાનો છે. કરશનભાઈ ઈમાનદાર ન હોત તો શક્યતા. કરશનભાઈ ઈમાનદાર ન હોત તો શું થાત? તો કાપડ છે એ કેવા ભાવે વેચતા હોય તે પ્રશ્નનો જવાબ દેવાનો છે. જો કરશનભાઈ ઈમાનદાર ન હોત તો કાપડ છે એ ખૂબ જ મોંઘું વેચતા હોત. આ જવાબ છે.
હોઈ શકે. બીજો પ્રશ્ન, ગ્રાહકોને કાપડની કિંમત વિશે શું જણાવતા હોત? જો કરશનભાઈ ઈમાનદાર ના હોત તો ગ્રાહકોને એવું જણાવતા હોત કે ભાઈ આ કાપડ છે ખૂબ મોંઘું છે, હું પણ ખોટ ખાઈને વેપાર કરું છું, અથવા તો મને આમાં ખૂબ જ ઓછો નફો મળે છે, મારું આમાં કંઈ વધતું નથી, આવું આવું એ ગ્રાહકોને કહેતા હોત જો કરશનભાઈ ઈમાનદાર ના હોત તો. ગ્રાહકો તેમના વિશે શું માનતા હોત જો કરશનભાઈ ઈમાનદાર ના હોય તો ગ્રાહકો છે એમને પ્રામાણિક તો માનતા જ ના હોત. એવું કહેતા હોત કે આ કરશનભાઈ છે તો કપટી છે અને બનાવટી છે. એમને અસત્યવાદી સમજતા હોત કે ભાઈ કરશનભાઈ ક્યારે સાચું બોલતા નથી. આપણે કહીએ ને છઠ્ઠીમાં સાચું નહોતો રેડ્યો, તો એ રીતે કરશનભાઈ વિશે લોકોની માન્યતા હોત જો કરશનભાઈ ઈમાનદાર ના હોત તો. રાજાના દરબારમાં કરશનભાઈ વિશે લોકો શું બોલ્યા હોત? આ તો કરશનભાઈ ઈમાનદાર હતા એટલે એવું બોલ્યા કે કરશનભાઈ એવું કાર્ય કરી શકે નહીં, પણ જો ઈમાનદાર ના હોત તો એવું બોલ્યા હોત કે કરશનભાઈ સાવ ખોટા છે, તેઓ લાલચના કારણે બધાને છેતરે છે, તો પછી ધનના લોભે ચોરી કરવા ગયા હોય એવું બને પણ ખરા, કરશનભાઈ નિર્દોષ તો હોય જ નહીં, આવું એ બોલત જો કરશનભાઈ ઈમાનદાર ના હોત તો. ભજનમાંથી પરત ફરતા કરશનભાઈએ કામળો ઓઢી લીધો ન હોત તો શું થાત? આ બધી કલ્પનાઓ છે, તમે પણ કલ્પના કરી શકો. જો એમણે કામળો ના ઓઢી લીધો હોત તો ચોર એમને ઓળખી જાત અને એમની સાથે લઈ જાત નહીં, આવું થઈ શકે. અપરિચિત સાથે જવાની ના પાડી હોત તો કરશનભાઈ ના પાડી દીધી હોત તો ભાઈ હું શા માટે તમારી સાથે આવું, તો શું બનત? એવી શક્યતા છે કે કરશનભાઈના અવાજથી ચોરો ઓળખી જાત અને સમજે કે આ આપણા સદસ્ય છે નહીં, અને ચોરો કરશનભાઈને પણ લૂંટવા પ્રયાસ કરત. કાં તો કરશનભાઈને જવા દે, કાં કરશનભાઈને લૂંટવાનો પ્રયાસ ચોર કરી શકતા હતા. આવી ઘટના ઘટી શકે. એના પછી કરશનભાઈ સિપાહીઓને જોઈને પેટી મૂકીને ભાગી ગયા હોત તો શું થાત? બે શક્યતા છે. એક તો જો ભાગવામાં સફળ થયા હોત તો કાંઈ ના થાત, ત્રણેય ચોરની સાથે પોતે પણ ભાગી ગયા હોત. એક તો એવું બની શકે. અને જો ભાગવામાં સફળ ન થયા, ભાગતા ભાગતા સિપાહીઓ પાસે પકડાઈ ગયા હોત તો એવું માનવામાં આવત કે કરશનભાઈ ચોરી કરી જ હશે એટલા માટે જ ભાગ્યા, જો ચોરી ન કરી તો ભાગત હું કામ? આવું આ બે શક્યતા છે એ રહેલી છે. સિપાહીઓ સામે સાચી હકીકત બોલી ગયા હોત તો, કીધું ભાઈ કે મારી સાથે આવી ઘટના ઘટી, સાચું કહી દીધું હોત તો એક શક્યતા તો એવી છે કે સિપાહીઓ જવા દેત અને જે મુદ્દા માલ છે એ લઈ લેત. બીજી શક્યતા એવી છે કે સિપાહીઓ છે એમના પર વિશ્વાસ મૂકે નહીં, કારણ કે મુદ્દામાલ સાથે પકડાયા હોય અને સિપાહીઓને ડર હોય કે જો આપણે ચોરોને નહીં પકડાઈ જાય તો રાજા ક્રોધિત થશે, તો આપણને સજા આપશે, તો યા તો એમને છોડી દીધા હોત યા તો એમને એમના ઉપર વિશ્વાસ કરત નહીં. આ બે શક્યતાઓ છે. જો કરશનભાઈ બધી જ ઘટનાને પ્રભુની મરજીથી માનતા ન હોત તો શું થાત? તો વિકટ પરિસ્થિતિની અંદર દુઃખી થઈ જાત, ગામ લોકોનો વિશ્વાસ પણ કરશનભાઈ ઉપર હોત નહીં, આવું થઈ શકે. આગળ જોઈએ, તમારી આસપાસના એવા લોકોની યાદી બનાવી કે જેઓ કરશનભાઈ જેવા સરળ નિષ્કપટ ઈશ્વરમાં અપાર શ્રદ્ધા રાખવાવાળા હોય, અને દરેક વિશે તમારે 3-4 વાક્યો લખવાના છે. જો તમારી આસપાસ કોણ આવું હોય એ તમે જાણી શકો, તમે તમારી રીતે આ લખજો. આપણી આસપાસ આવા વ્યક્તિઓ હોય જ છે જે સરળ અને નિષ્કપટ વગેરે હોય. ખાસ કરીને જે મોટી ઉંમરના હોય છે, દાદા વગેરે દાદીઓ, એ મોટી ઉંમરના લોકો આવા હોય છે જેમની શ્રદ્ધા ઈશ્વરમાં હોય છે, કારણ કે પોતે અનુભવી પણ હોય છે અને શ્રદ્ધાવાળા પણ હોય છે. અને ગામડાના લોકો વિશેષ રૂપે આવા જોવા મળે છે. શહેરમાં આવીને થોડો સ્વાર્થ વગેરે આવી જાય, પણ ગામડાના લોકો એનામાં હજી પણ ભોળ પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે, ઈશ્વરમાં શ્રદ્ધા જોવા મળે છે. તમે તમારી રીતે આ યાદી તૈયાર કરી શકો છો. આગળ જોઈએ, આ વાર્તામાં કરશનભાઈએ 3 ચોરો સાથે જવાને બદલે તેમને કેટલાક સવાલો પૂછ્યા હોત એમ ધારીને વાર્તા લખો. આ જૂથ કાર્ય છે, તમે તમારી રીતે લખી શકો છો. અને કાલ્પનિક આ એક કથા તમે બનાવી શકો છો. શિક્ષકને પૂછી શકો છો, માતા પિતાને પૂછી શકો છો કે આ એક કલ્પના છે, તો એ તમે તમારી રીતે લખી શકો છો. આખી વાર્તાને જો કરશનભાઈ છે એને ચોરોને પૂછ્યું હોત તો ત્યાંથી વાર્તાની અંદર શું વળાંક આવત, શું થઈ શકત, ત્યાંથી તમે એક અલગ વાર્તા આખી લખી શકો છો. ગઈકાલની તમારી દિનચર્યા ટૂંકમાં લખો. પ્રભુની મરજીથી, જો દિનચર્યા તમારી લખવાની છે, કારણ કે બધાની દિનચર્યા અલગ હોય. પ્રભુની મરજીથી હું સવારે જાગ્યો, બધી જગ્યાએ પ્રભુની મરજી લખવાનું.
ત્યારબાદ પ્રભુની મરજીથી મેં સ્નાન વગેરે કર્યું, ત્યારબાદ પ્રભુની મરજીથી મેં પ્રાર્થના કરી, ત્યારબાદ પ્રભુની મરજીથી મેં નાસ્તો કર્યો. આ રીતે પ્રભુની મરજીથી આવું લખી અને આખી તમારે દિનચર્યા તમારી લખવાની છે. આ તમારી પ્રવૃત્તિ છે, તમે જાતે આ લખી શકો છો. બધાની અલગ અલગ દિનચર્યા હોય એટલે તમે તમારી રીતે લખી અને તમારા શિક્ષકને આપજો, શિક્ષકને બતાવજો. આગળ જોઈએ, તમારી આસપાસના વડીલો સાથે વાતચીત કરીએ તો એ જે શબ્દો બોલતા હોય છે તો એની યાદી તૈયાર કરવાની. જેમ કે પ્રભુની મરજી, રામ જાણે, ઓ મારા ભગવાન, શિવ શિવ શિવ, આવા જે શબ્દો છે તો આવા હજી શબ્દ છે કે હરી ઈચ્છા બળવાન, એવું પણ આપણે સાંભળ્યું વડીલો પાસે. ઠાકર કરે એ ઠીક, એવું પણ સાંભળ્યું હોય. અરે રામ રામ, આવો પણ શબ્દ સાંભળ્યા હોય. અને હે પ્રભુ, હે માં વગેરે, હે માં, માતાજી, આવું આપણે સાંભળ્યું હોય ને, આ બધું આમાં જ આવે. આવા આશ્ચર્યકારક જેટલા શબ્દો છે ને એ બધા લખવાના છે. અને આગળનો પ્રશ્ન એવો છે કે આવા શબ્દો ક્યારે ક્યારે બોલવામાં આવે છે, વિચારવાનું છે, પૂછવાનું છે, જાણવાનું છે. તો કે આ બધા શબ્દો આશ્ચર્ય કે દુઃખ કે કોઈ અચાનક ઘટેલી ઘટના માટે બોલાતા હોય છે. તો અલગ અલગ શબ્દો છે એ અલગ અલગ ઘટના માટે બોલાય છે. પ્રભુની મરજી, રામ જાણે, ઓ મારા ભગવાન આશ્ચર્ય માટે, શિવ શિવ એ કે ન ઘટવાની ઘટના ઘટી જાય તો એવું બોલતા હોય છે. બીજી કોઈ સ્થિતિ એવી હોય જેમાં આપણાથી કશું થાય નહીં તો હરી ઈચ્છા બળવાની એવું આપણે બોલતા હોઈએ છીએ, વગેરે વગેરે. ચાલો, હવે આગળનો પ્રશ્ન છે કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. આ તમારે ભજન શોધવાનું છે, પ્રાર્થનામાં રજૂ કરવાનું છે. યુટ્યુબ વગેરેની અંદર તમે શોધશો તો તમને એ કયા રાગમાં છે વગેરે જાણવા મળશે, તમે ગાઈ શકશો. આપણે આખું ભજન અહીંયા રાખી દીધું છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળ્યાની સાથ વધે વેદ વાણી રે. વાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણ્યા કશ્યપ માર્યો રે, વિભીષણને આપ્યું રાજ, રાવણને સંહાર્યો રે. વાલે નરસિંહ મહેતાને હાર, હાથો હાથ આપ્યો રે, ધ્રુવને આપ્યો અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. વાલે મીરાતે બાઈના ઝેર, હળાહળ પીધા રે, પાંચાળીના પૂર્યા ચીર, પાંડવ કામ કીધા રે. આવો હરિભજવાનો લાવો, ભજન કોઈ કરશે રે, કરજોડી કહે પ્રેમણદાસ, ભક્તોના દુઃખ હરશે રે. તો આ રીતનું જે આ ભજન છે એ અહીંયા આપણે તમને આપી દીધું છે. આવી રીતે પ્રભુની મરજી નામનો આ જે ત્રીજો પાઠ છે એ તમારી સમક્ષ આપણે રજૂ કર્યો. અને આગળ પાઠ અને પાછળની પ્રવૃત્તિ, આ બે ભાગની અંદર આ આખો પાઠ રહેલો છે. ચોથા પાઠનો આપણે અભ્યાસ કરવાનો છે આવતા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.